નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી, જય સદીમાં, જય નારસંગ વીર મહારાજ, જય ગોગા મહારાજ. તો આપણે માતાજીના પહેલાં દર્શન કરીશું અને હવે રેસીપીની શરૂઆત કરીશું. નમસ્કાર મિત્રો, તો આજે આપણે બનાવ્યો છે નાસ્તો પૌવાનો. તો તમે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પૂરો જોજો. અમે ગામડામાં પૌવા આ રીતની બનાવીએ છીએ. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો આજે આપણે નાસ્તો બનાવવા જઈ રહ્યા છીએ. તો પૌવાનો નાસ્તો બનાવવા જઈ રહ્યા છીએ. તો મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો, વિડીયો પૂરો જોજો. હવે આપણે રેસીપીની તૈયારી કરીએ. આપણે ડુંગળી કટિંગ કરીએ પહેલાં ઝીણી ઝીણી. જો એક ટામેટું, એક બટાકું અને લીલું મરચાં પણ 2 લઈ લીધા છે. ઝીણું કટિંગ કરીએ. જો આપણે એક બટાકું લીધું, તે કટિંગ કરીએ. અને આપણે બટાકું તમે બાફીને પણ આમાં એડ કરી શકો છો, પણ આપણે કાચું બટાકું જે બાફ્યા વગરનું ઝીણું કટિંગ કરીશું. નમસ્કાર મિત્રો, તો આજે આપણે પૌવાનો નાસ્તો બનાવવા જઈ રહ્યા છીએ. તો આપણે એક ડીશમાં પૌવા લઈ લીધા છે, તમે જુઓ. ત્યારબાદ આપણે એમાં કટિંગ કરીને એક ડીશમાં અલગ સૂકી ડુંગળી કટિંગ કરી છે. એક ડુંગળી, 2 મરચાં લીધા છે, લીલા મરચાં. ત્યારબાદ એક ટામેટું અને એક બટાકું અને કોથમીર. અને આપણે કાચી સિંગ આવે ને તે લીધી છે અને સેવ. તો હવે આપણે નાસ્તાની તૈયારી કરીએ. એની જોડે આટલી સામગ્રી આપણે એડ કરવાની છે. અને મરચું, મીઠું, હળદર, તેલ એ તો તમને ખબર જ છે બધી. તો હવે આપણે નાસ્તાની તૈયારી કરીએ. તો મિત્રો આપણે નાસ્તો બનાવવાની તૈયારી કરીએ. તો પહેલાં આપણે ગેસ ચાલુ કરી દઈએ. આપણે કઢાઈ લઈ લીધી છે, તેના પર આપણે મૂકી દઈશું. ત્યારબાદ એમાં આપણે 3 ચમચી તેલ એડ કરવાનું રહેશે. ત્યારબાદ આપણે તેલને થોડું ગરમ થવા દઈશું. આપણો તેલ ગરમ થઈ ગયું છે, એમાં આપણે રાઈ એડ કરી દઈશું. આપણે રાઈ પણ કમ્પ્લીટ ફૂટી ગઈ. તેમાં ડુંગળી કટિંગ કરેલી છે એડ કરી નાખ્યું. આપણે મિક્સ કરવાનું રહેશે. ત્યારબાદ એમાં આપણે મરચાં એડ કરી દઈશું.
બટાકું પણ એડ કરી દઈશું આપણે. આપણે હવે જે ટામેટા કટિંગ કર્યા હતા તે પણ એડ કરી દઈશું હવે. સારી રીતે મિક્સ કરવાનું રહેશે. હવે આપણે આને સારી રીતે શેકાવા દઈશું. ગેસના નોર્મલી તાપમાને આપણે શેકાવા દેવાના છે બટાકા, ડુંગળી અને ટામેટા. આપણે એક તપેલીમાં પાણી લઈ લીધું છે અને એમાં આપણે પૌવા ધોઈ નાખવાના છે. આપણે પૌવા સારી રીતે ધોઈ નાખવાના જ પહેલાં. અને આપણે હવે પૌવા આ ડીશમાં કાઢી નાખશું અલગ. વધારે પડતા આપણે પાણીમાં પલાળવા દઈએ તો પૌવા ફોગાઈ જાય મિત્રો. તો આપણે હવે કાઢી નાખીએ. આપણે કાચા સિંગના જે ગોળ આવે ને કાચી સિંગ તે આપણે અંદર એડ કરવાની છે. આપણે અત્યારે એડ કરી દઈએ સિંગ કાચી ના લાગે. શેકાઈ જાય સારી રીતે તેલમાં માટે આપણે પહેલાં એડ કરી નાખીએ. અને આપણે પૌવા બનાવ્યા બાદ પણ આપણે એડ કરી શકીએ, પણ આપણે પહેલાં એડ કરીએ તો સારી રીતે શેકાઈ જાય ને તો સ્વાદમાં પણ સરસ આવે. જો કે આપણે
ડુંગળી, મરચાં, ટામેટાં અને બટાકું સારી રીતે શેકાઈ ગયું છે. તો આપણે એમાં હવે મરચું, હળદર, મીઠું એડ કરીશું. તો આપણે 2 ચમચી મરચું લઈ લઈશું. 2 ચમચી મરચું. ત્યારબાદ આપણે અડધાથી સામાન્ય હળદર. ત્યારબાદ સ્વાદ અનુસાર અડધી ચમચી મીઠું. અને ગરમ મસાલો. તો આપણે આમાં મિક્સ કરીએ. સારી રીતે મિક્સ કરી નાખીએ. આપણે પૌવા જે પલાળી મૂક્યા હતા આમાં એડ કરીશું. સારી રીતે આને મિક્સ કરવાના રહેશે. જો કે આપણે અંદર પૌવા એડ કરી નાખ્યા છે. હવે આપણે એના પર ઢાંકી દઈશું. 2 થી 3 મિનિટ ખાલી ગરમ થવા દઈશું. તો આપણે હવે જે કોથમીર કટિંગ કરી હતી તે આમાં એડ કરી દઈશું. આપણા પૌવા રેડી થઈ ગયા છે. જો કે આપણા પૌવા રેડી થઈ ગયા છે. તો આપણે હવે ટેસ્ટ કરીએ. તો મિત્રો આપણા પૌવા રેડી થઈ ગયા છે, તમે જોઈ શકો. ત્યારબાદ આપણે જે સેવ હતી જો એ આપણે આના પર એડ કરી દઈશું. હવે આપણે ટેસ્ટ કરીશું. જો કે આપણા પૌવા કેટલા સરસ રીતે રેડી થઈ ગયા છે. અમે ગામડામાં કંઈ આ રીતે જ બનાવીએ છીએ પૌવા. તો નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય ગોગા, જય નારસિંહ મહારાજ. તો આજે આપણે પૌવાનો નાસ્તો બનાવ્યો છે. તો પૌવા આપણે દરેક પોતપોતાના ઘરે પૌવા તો બનાવતા છે. પૌવા તો બધી રીતે બનાવતા આવડતા જ હોય. અને ખાસ એ કહ્યું કે અમે ગામડામાં મિત્રો આ રીતે પૌવા બનાવીએ છીએ. તો આપણે પૌવાનો ટેસ્ટ લઈએ. અને આપણે એના પર ફરીથી
સેવ એડ કરીશું થોડી. તો મિત્રો જો આપણે ગરમ ગરમ પૌવાનો નાસ્તો તો ખાસ એ કહેવું કે પૌવા આપણે સવારે આપણે ચાના ટાઈમે સવારે નાસ્તામાં પૌવા પણ આપણે બનાવી શકીએ. સાંજે પણ આપણે પૌવાનો નાસ્તો બનાવી શકીએ. અને ખાસ કહ્યું કે આપણે હોટલોમાં અત્યારે દુકાનોમાં પણ આપણે પૌવા મળે છે. તો સવારે વહેલા 5 વાગે પણ લોકો પૌવાનો નાસ્તો કરે છે. તો પૌવાનો નાસ્તો મિત્રો સારામાં સારો. અને ખાસ એ કહ્યું કે અમે ગામડામાં પૌવા આ રીતના બનાવીએ છીએ. તો આપણે પૌવાનો ટેસ્ટ કરીએ. જો મિત્રો તે પૌવાનું કલર પણ આપણે ઘરે જે દેશી સ્ટાઇલ બનાવીએ છીએ એ રીતના જ બનાવે છે. હોટલમાં કંઈક અલગ સ્વાદ હોય છે ને આપણે આ અલગ રીતે બનાવે છે. મિત્રો બેસ્ટમાંથી બેસ્ટ પૌવા બને આપણો સરસ. આપણે પૌવા નોર્મલી તીખા રાખ્યા છે, મીડિયમ જ રાખ્યા છે. અને તમે પણ આમાં વધારે તીખા કરવા માટે આપણે મરચું વધારે રાખીને લીલા મરચાં આપણે વધારે કટિંગ કરી શકો છો. તો તમે પણ આ પૌવાની રેસીપી તો ઘરે બનાવતા બધાને આવડતી જ હોય છે. તો મિત્રો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. અને ખાસ એ કહ્યું કે અમારી જેમ્સ ઓફિશિયલ ચેનલ પર આવવા માટે તમારું સ્વાગત છે. તો મળી નેક્સ્ટ વિડીયોમાં. અને ખાસ એ કહ્યું કે તમે જે આગળના વિડીયોમાં સપોર્ટ કર્યો છે તેવું મિત્રો આ વિડીયોમાં પણ સપોર્ટ કરતા રહેજો. જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી, જય ગોગા મહારાજ, જય નારસિંહ મહારાજ.